તો એક નિવેદન સર્જાયો વિવાદ અને ફાટી નીકળ્યો છે વિરોધનો વંટોળ। અમે વાત કરી રહ્યા છીએ આહિર આગેવાન ગીગા ભમ્મરના વિવાદિત વેણની। ગીગા ભમ્મરે આપેલા વિવાદિત નિવેદનના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો સંભળાયા છે। આપણે ટીવી સ્ક્રીન પરની આ 5 તસવીરો જોઈ લો। ગીગા ભમ્મરના નિવેદન બાદ એવો વિવાદ વકર્યો છે કે ચારણ ગઢવી સમાજમાં ફાટી નીકળ્યો છે આક્રોશ। સાહિત્યકારો ઉકળી ઉઠ્યા છે। આહિર સમાજના લોક સાહિત્યકાર એવા માયાભાઈ આહિરે પણ આખરી પ્રતિક્રિયા આપી હતી। વિરોધનો વંટોળ એવો તો ફેલાયો છે કે દાઠા પોલીસ મથક સહિત અમદાવાદ સાયબર ક્રાઇમમાં પણ ગીગા ભમ્મર વિરુદ્ધ ફરિયાદ નોંધી લેવાઈ છે। રાજ્યના અનેક શહેરોમાં રજૂઆતો થઈ છે, દેખાવો થયા છે। રેલી યોજીને ગીગા ભમ્મર સામેના દેખાવો ચાલી રહ્યા છે। આ સાથે જ ગીગા ભમ્મર માફી માંગે તેવી માંગ પ્રબળ બની ગઈ છે। જોવું રહેશે કે ગીગા ભમ્મર વિરુદ્ધ હવે આખરે શું કાર્યવાહી થાય છે। आपने कही दिए कि 14મી ફેબ્રુઆરીએ સમૂહ લગ્નના મંચ પરથી ચારણ ગઢવી સમાજ વિરુદ્ધ ગીગા ભમ્મરે ઝેર રોક્યું હતું। સમાચાર ભાવનગરથી, જ્યાં ચારણ ગઢવી સમાજ વિરુદ્ધ વિવાદિત ટિપ્પણીનો કેસ દાઠા પોલીસ મથકમાં ગીગા ભમ્મર વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે। અમદાવાદ સાયબર ક્રાઇમમાં પણ નોંધાયો છે હવે ગુનો। કચ્છ, અમદાવાદ, ભાવનગર, રાણપુર, જામખંભાળિયામાં પણ અલગ અલગ અરજીઓ કરવામાં આવી છે। વિવાદિત નિવેદન બાદ ચારણ ગઢવી સમાજમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રભરમાં આહિર સમાજના આગેવાન છે ગીગા ભમ્મર। સમૂહ લગ્ન સમારોહમાં ચારણ ગઢવી સમાજ વિરુદ્ધ તેમણે ઝેર રોક્યું હતું। ખૂબ જ રોષ છે અને દરેક તાલુકા મથકે, જિલ્લા મથકે અને આને અમે સરકારમાં રજૂઆત કરશું, ફરિયાદ દાખલ કરશું અને કાયદાકીય રીતે જે કાંઈ પગલાં એની સામે લેવાતા હોય લેવાની ગઢવી સમાજે નક્કી કરી છે। તો વિવાદિત નિવેદન મુદ્દે ગીગા ભમ્મર વિરુદ્ધ ચારણ ગઢવી સમાજમાં આક્રોશ। દ્વારકામાં ચારણ ગઢવી સમાજે રેલી કાઢી હતી અને તંત્રને આવેદનપત્ર આપીને ગીગા ભમ્મર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરાઈ છે। ચારણ ગઢવી સમાજના આગેવાનોની માંગ છે કે ગીગા ભમ્મર જાહેરમાં આવીને માફી માંગે। જો એનો ખરી રીતે મગજ કામ ન કરતો હોય તો એને એવડા આયોજન ઉપર એને આમંત્રણ આપવું જ ન જોઈએ। જો એને બોલવાની ભાન જ નથી તો એને એવડા સ્ટેજ ઉપર બોલાતું જ નથી, એને અહીંયા ચડવા જ ન દેવો જોઈએ। માટે અહીંયા કોઈ ડાયું માણસ નહોતું કે એને રોકી શકે, બે શબ્દ એને કહી શકે કે ભાઈ અહીંયા તારી ભૂલ છે। તો ગઢવી સમાજની કયા પ્રકારની માંગણી છે, કયા પ્રકારે હવે આ વિવાદને વકરતો અટકાવવો પડશે, અને આ જ મુદ્દે વધુ વાત કરવા જોડાશે ગઢવી સમાજના આગેવાન અને હાસ્યકાર એવા હકાબા ગઢવી આપણી સાથે છે। હકાબા, સૌથી પહેલા આપનું સ્વાગત। અને સૌથી પહેલા સવાલ મારો એ વાતનો છે કે કેટલો નારાજ છે ચારણ ગઢવી સમાજ? ચારણ સમાજ ખૂબ એટલે ખૂબ નારાજ છે, કારણ કે 5 વર્ષનો સંબંધ છે અમારા આહિરો સાથે। એમાં એક વ્યક્તિએ આખા બે સમાજ વચ્ચે તેળ પાડવાની કોશિશ કરી છે, અપશબ્દ બોલીને મારી માતાજીને। ચારણ સમાજને કદાચ 2 શબ્દ બોલ્યા તો ચારણ સમાજ સહન કરી લે, પણ આ તો આખા વિશ્વની માં છે, એના વિશે ખરાબ શબ્દ બોલ્યા એટલે બહુ આક્રોશ છે। આક્રોશ અમારા સમાજમાં નહીં, પણ આ આક્રોશને દુઃખ તો આહિર સમાજમાં પણ છે। ઘણા બધા ફોનો મને આવ્યા છે, હકુબા એક વ્યક્તિના હિસાબે અમારે આજે સાંભળવું પડે છે। આમાં સમાજનો કોઈ વાંક નથી, માત્ર એક વ્યક્તિનો વાંક છે, એટલે એને ટાર્ગેટ કરીને આ આખો ચારણ સમાજ અમારો બોલે છે કે વ્યક્તિને આનો પસ્તાવો થવો જોઈએ, એનું દુઃખ થવું જોઈએ અને કહેવું જોઈએ કે મારી ભૂલ થઈ ગઈ છે, સોનબે માને ચરણમાં હું વંદન કરીને માફી માંગુ છું। આટલું તો એના ફરજમાં આવે છે, વ્યક્તિના ફરજમાં। એમનો જે દીકરો છે એ દીકરાએ પણ એક વિડીયો રિલીઝ કરીને માફી માંગી હોવાના સમાચાર છે, તો એ શું સ્વીકારવા યોગ્ય છે? હું અત્યારે કોઈ સમાજને ગાયરો બોલું પછી મારો દીકરો માફી માંગે ચાલે ખરું? જી ન ચાલે ને। હું માફી માંગુ, હું કોઈ સમાજ વિશે ખરાબ બોલું પછી મારો દીકરો માફી માંગે તો બધા એ ચાલુ કરી દે, બાપ બોલે દીકરો માફી માંગ્યા રાખે, બસ ન ચાલે ભાઈ। તો હવે શું માંગ છે તમારી? બસ સમાજની માંગ છે, મારી એકની માંગ ન ચાલે આમાં, કારણ કે અમે તો સમાજની રજ છીએ। અમારો સમાજ કે એમ અમારે કરવાનું હોય, અને સમાજને પૂછ્યા સિવાય અમે પાણી નથી પીતા। સમાજ જે અમારો કે ચારણ સમાજ નિર્ણય લે આગેવાનો, એ અમને યોગ્ય છે, કારણ કે મરડા સુધી, ગભરાવ સુધી અને તમામ જામખંભાળિયા, દ્વારકા, પંચમહાલ, જ્યાં આખા ગુજરાતમાં ગઢવી વસે છે, અમે ટોટલ 6.5 લાખ ગઢવી છીએ। આ વ્યક્તિને એવું હતું કે 5-25 ગઢવી છે તળાજામાં, એટલે આમ ધ્યાન નહીં આપે, પણ એમને ખબર હતી 6.5 લાખ ગઢવી છે અમે, અને 6.5 લાખ ગઢવીના હૃદયને ઠેસ પહોંચી છે। રાજસ્થાન સુધી ગઢવીના ફોન આવી ગયા, અહીંયા સુધી આ વાત પહોંચી ગઈ, એટલે ખૂબ નિંદનીય છે। ને અમારે માત્ર ને માત્ર એક જ વિષય છે કે આ વ્યક્તિ સાથે વાંધો છે, બાકી અમારા આહિર સમાજ સાથે કોઈ વાંધો છે નહીં। નિંદનીય ચોક્કસ છે, આ પ્રકારની વાતો કરાય જ નહીં, પરંતુ આ પ્રકારની માનસિકતા તમે જુઓ, આજે ઝેર ઓક્યું છે એમના મનમાં જે હતું એ સ્ટેજ પર તે બોલી ગયા છે। શા માટે આટલું ઝેર ભરાયું હોઈ શકે છે?
આમાં એવું છે ભાઈ, મારા ખ્યાલથી કોઈ એક વ્યક્તિ એક ગઢવી સાથે આને વાંધો હોય છે એવું મને લાગે છે, અને એની દાજ આખા સમાજ માથે આને ઉતારી દીધી છે. કારણ કે માયાભાઈ જેવા સજ્જન માણસને માફી માંગવી પડે એટલે દુઃખની વાત કહેવાય. કારણ કે એનો શું દોષ છે? એ એકલો માણસ અત્યારે પીસાઈ રહ્યો છે, હું જોઉં છું. કારણ કે એને ચાણ સમાજ સાથે એવા સંબંધ છે, અમારા ચાણોનું એટલું હિત વિચારે છે, અમારા ચાણ સમાજમાં ક્યાંય પણ પ્રોગ્રામ કર્યા હોય તેને 5 રૂપિયા લીધા નથી. એવો સજ્જન વ્યક્તિ માફી માંગતો હોય એને માફી માંગવાની જરૂર છે જ નહીં. આહિર સમાજથી પણ માફી નથી માંગવાની. માફી કોને માંગવાની છે? માત્ર ને માત્ર આ વ્યક્તિને, આહિર સમાજને પણ નથી માંગવાની. છતાં આહિર સમાજ માફી માંગે છે, એ દુઃખની વાત છે. ઓકે, અમારી સાથે જોડાયા છે સંવાદદાતા ભાવનગરથી અજીત ગઢવી. અજીત, જે રીતે અલગ અલગ શહેરોમાંથી પણ પડઘા સંભળાયા છે, ગઢવી સમાજમાં ચોક્કસ રોષનો માહોલ છે, ત્યાં આ શું હલચલ જોઈ રહ્યા છો? ચિરાગ, વાત કરવામાં આવે તો આ સમગ્ર ઘટના ચારણ ગઢવી સમાજ અને એવું કહી શકાય કે આહિર સમાજ માટે ખૂબ જ નિંદનીય કહી શકાય. ગઈ 14 તારીખના રોજ દેવાયત બોદર લગ્ન સમિતિ છે, સમૂહ લગ્ન સમિતિ, તેમાં એક સમૂહ લગ્ન હતા. તેમાં ગીગા ભમ્મર નામના વ્યક્તિએ જે ઝેર ઓક્યું છે તેને લઈને ચારણ સમાજ, સમગ્ર ગઢવી સમાજને એક એવું કહેવાય કે સમાજની રીતે હળદૂત કરવાની જે એમની ભાષા છે તેને લઈને સમાજમાં બહુ રોષ છે, ખાસ કરીને યુવાનોમાં. અને આજની જો વાત કરવામાં આવે તો જે રીતે એને સોનલમાંની વાત કરું તો ચિરાગ, સમગ્ર ચારણ સમાજ છે તે સોનલમાં પોતાનું સર્વસ્વ સમજે છે સમાજના લોકો. ત્યારે એમના વિશે જે ટિપ્પણી કરી છે, અને આહિર સમાજ પણ હમણાંની જો તમને વાત કરું તો ગઈ 13 જાન્યુઆરીના રોજ જે સોનલ બીજના દિવસે જે સમાજ 5 લાખથી વધારે લોકો જ્યાં ભેગા થયા હતા, ત્યાંમાં 25% વધારે તો આહિર સમાજના લોકો હતા. કારણ કે આહિર સમાજ પણ સોનલમાને માને છે. અને આ સિવાય જો આગળ વાત કરું તો જે દેશના વડાપ્રધાન 12.5 મિનિટ સુધી સોનલમાની જે એમની કાર્ય પદ્ધતિ હતી, સોનલમાના જે સમાજ માટે ઉત્કર્ષના કામો છે, ચારણ સમાજની જ વિશેષતાઓ છે, કવિઓની વિશેષતાઓ છે. અને ચિરાગ, માત્ર ચારણ સમાજે માત્ર કોઈ એક આહિર સમાજ કે કોઈ વ્યક્તિગત કોઈ એક સમાજની વાતો નથી કરી. ક્ષત્રિય સમાજની વાત કરીએ તો ગરાસિયા સમાજની જે વીરતાની વાતો છે તેની વાતો કરી છે, લોક સાહિત્યમાં વાત કરી છે, લોકગીતમાં વાત કરી છે, રાસડામાં વાત કરી છે, અને મરસિયા સુધી ગાઈને આ ચારણ સમાજે ગરાસિયા કાઠી સમાજના પણ વિશેષતાઓની, વીરતાઓની વાત કરી છે. અને ત્યાં સુધી કે શેઠ સગાળસા વાણિયા હોય તો વાણિયાની પણ જે વિશેષતા હતી, સમાજ માટે જે કોઈ વ્યક્તિ હોય તેનું એનું પદાર્પણ હોય, સમાજ માટે જે કાંઈક કરી છૂટ્યા હોય, અને દેશ માટે જેમને વિશેષ કહી શકાય તેવા વ્યક્તિઓ માટે જેમણે, અને આહિર સમાજના દેવાયત બોદરને એવું કહી શકાય કે અત્યાર સુધી જો અમર રાખ્યો હોય તો ચારણ સમાજના લોક સાહિત્યકારો, લોકગીત જે ગાયકો છે તેના દ્વારા અમર થયા છે. અજીત, આપણી પાસે સમયનો અભાવ છે, આપની સાથે કોઈ ગેસ્ટ જોડાયેલા છે, એમની સાથે થોડી વાત કરી લો. જી ચિરાગ, અમારી સાથે ગુજરાતના ખૂબ જ મોટા લોક સાહિત્યકાર દિલુભાઈ ગઢવી અમારી સાથે જોડાયા છે, એમની સાથે જ વાત કરશું. દિલુભાઈ, શું કહેશો આ સમગ્ર ઘટનાને લઈને? જે ચારણ સમાજને ઠેસ પહોંચી છે ને અત્યારે જે પરિસ્થિતિ સર્જાણી છે તેના વિશે શું કહેશો? ખરેખર તો ગીગા જીવા પાદરી, જેમણે 14 તારીખે એના પેટમાં પડેલું જે ઝેર હોક્યું છે ચારણ પ્રત્યે, ચારણની જગદંબા પ્રત્યે, ખરેખર તો કોઈ કલાકાર છે, કવિ છે, અમારી જેવા યુવાનો છે, અમારા યુવાનો માટે કાંઈ અપમાન કર્યું હોત તો બહેતર સહન કરી જાત, મોટા વડીલ છે જાણી. પણ અમારી બહેનો દીકરીઓ અમારી જગદંબા વિશે કોઈ આંગળી સીંધે તો ન સાખી લેવાય. એ તો બહુ દુઃખદની ઘટના છે. સમગ્ર વિશ્વની માલપા વસતા ચારણ સમાજને આ બાબતની ઠેસ પહોંચી છે. અને હું તો એટલું જ કહેવા માગું છું કે 14 તારીખે તળાજાની માલપા આહિર દેવાયત બોદર સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું. આયોજનની માલપા આમની જે પીસ આપવામાં આપી ગીગાની, એ ખૂબ જ નિંદનીય છે. બિલકુલ નિંદનીય છે. ગઢવી ચારણ સમાજ ચોક્કસ વિરોધ કરી રહ્યું છે અને ચોક્કસ માફી માંગે તેવી માંગણી છે. હકાભાઈ આપનો અને અજીત આપનો આભાર ચર્ચા બદલ. ટૂંકમાં જોવું રહેશે કે હવે આગળ આ વિવાદ વકરતો અટકવા માટે શું પગલાં ભરાય છે. સમાચારમાં હવે સમય છે એક બ્રેકનો.